ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આપણે ગઈ વખતે બી છેલ્લે કોણીય વેગમાન ટોર્ક એની વચ્ચેનો સંબંધ, કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જોયો હતો. હવે ભાઈ આપણે અત્યાર સુધી જે થિયરી જોઈ એની ઉપરથી જે દાખલા છે આપણે પહેલાં જોઈ લઈશું. જુઓ, સૌથી પહેલાં ઉદાહરણના દાખલા જોઈશું. સૌથી પહેલાં છે તમારો ઉદાહરણનો પહેલો દાખલો. જુઓ, રકમ શું કહે છે? આકૃતિમાં દર્શાવેલ એક સમભુજ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ છે ભાઈ, ના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ 0.5 મીટર લો. જોજો ભાઈ, તમને 3 કણો આપ્યા છે. જોજો ધ્યાનથી, ઉદાહરણનો પહેલો દાખલો. ભાઈ સમબાજુ ત્રિકોણ આપ્યો છે. જોજો ધ્યાનથી, સમબાજુ ત્રિકોણ. જુઓ, આ તમારી એક્સ અક્ષ છે. જુઓ, આ રહી તમારી વાય અક્ષ છે. ભાઈ આ ઉગમ બિંદુ છે, એની ઉપરનો કોણ M1 છે, આ M2 છે, આ M3 છે. ભાઈ સમબાજુ ત્રિકોણ હોય તો દરેકે દરેક ખૂણો 60 ડિગ્રીનો હોય. ભાઈ આ દરેકે દરેક અંતર જે છે R, બરાબર, આ R અંતર જુઓ ભાઈ 0.5 મીટર આપ્યું છે. M1 દળ જે છે તમને 100 ગ્રામ આપ્યું છે. M2 દળ જે છે એ 150 ગ્રામ આપ્યું છે, 150. અને M3 જે છે એ 200 ગ્રામ આપ્યું છે. ઓકે, જુઓ દળ જોઈ લે એકવાર, 100, 150, 200 બરોબર છે. હવે જુઓ ભાઈ, તમને એમને ખબર પડી જાય કે તમે સૌથી પહેલા M1 લખ્યો છે. જુઓ, એ ઉગમ બિંદુ પર છે અને ઉગમ બિંદુ પર હોય તો એના યામ શું લખાય? જુઓ ભાઈ, 0, 0 લખાય. એ જ રીતે તમે સ્થાન સદિશ R2 લખો, સાંભળજો, તો આના યામ લખાય. હવે આ ક્યાં છે? જુઓ, આ અંતર 0.5 છે ને M2 ક્યાં છે? X અક્ષ પર, તો 0.50 થશે. ભાઈ 0.5 X યામ થાય, Y યામ 0 થાય, આટલા મીટર થશે. અને ત્રીજા કણના યામ લખો, ધ્યાનથી જોજો. હવે ભાઈ આ ખૂણો થીટા છે, તમે ધારો કે આ M3 ના યામ લખવા જાઓ તો આવું થાય. જો આ લંબ દોર્યો મેં, જુઓ આ શું થશે? R cos થીટા. અને આ શું થશે? સામેની બાજુ R sin થીટા. ભાઈ આ X યામ થયો, આ Y યામ થયો, તો R cos થીટા, R cos થીટા, થીટા 60 થાય. અને R sin થીટા, થીટા 60 થશે. ચલો, R કેટલા થાય? R ની કિંમત 0.5 છે, cos 60 કેટલા થશે? 1/2. R 0.5 છે, sin 60 કેટલા થાય? √3/2. ભાઈ જુઓ, આ 0.25 થયું, 0.5 ભાગ્યા 2, 0.25 √3 થાય. એક કામ કરીએ, 0.25 ગુણ્યા √3 કરી જ કાઢીએ. જો √3 ગુણ્યા ભાઈ 0.25, 0.433 થશે. 0.433 આટલા શું થાય ભાઈ? મીટર. જો યામ મળી ગયા. તમારે ભાઈ તંત્ર એટલે કે અહીંયા જે M1, M2, M3 છે એનાથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના છે. તો જુઓ, આપેલ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ R બરાબર, જો સદિશ R લખું તો શું લખાય? તમને ખબર જ છે, XY. ભાઈ આપણે આખો લખીએ છીએ અલગથી. X અને Y યામો નથી શોધતા, કેપિટલ X કેપિટલ Y લખતા હતા આપણે. ભાઈ અલગથી X અને Y યામ પણ શોધાય, પણ એવું શું કરવાનું? ડાયરેક્ટ જ આવું જ કરવાનું. જુઓ, M1 R1 સદિશ જ મૂકી દેવાનો આખો, પ્લસ M2 R2
જુઓ +M3R3 અપોન M1 + M2 + M3. હવે ધ્યાન રાખજો ભાઈ, તમારે M1 ની કિંમત જે છે એ 100 ગ્રામ. ભાઈ જુઓ, તમારે કિલોગ્રામમાં ના ફેરવો ને અહીંયા તો પણ ચાલે, કારણ શું, ઉપર પણ ગ્રામ છે, નીચે પણ ગ્રામ છે, ઉડી જ જવાના છે. એટલે આર જેમાં હોય એમાં જ જવાબ આવશે. અહીંયા મીટરમાં છે તો મીટરમાં જ આવશે. ફેરવી કાઢશો 0.1, 0.15, 0.2 લખશો તો પણ ચાલશે, તમને જે ફાવે. જુઓ R1 ના યામ 0,0 છે, M2 કેટલા છે 150, R2 ના યામ કેટલા છે જુઓ 0.50 છે, પ્લસ M3 200 છે, R3 ના યામ કેટલા છે જુઓ 0.25 ગુણ્યા 0.433. હવે ધ્યાનથી જોજો, છેદમાં શું છે 100 વત્તા 150 વત્તા 200 થાય 200 ને 300 ને 450 થાય. 450 જોજો ધ્યાનથી 100 ગુણ્યા 0,0 તો 0,0 જ આવે, એટલે લેવાનું જ નહીં. હવે બે કામ કરીએ, જુઓ બધાને આ 100 છે, 150 છે, 200 છે, છેદમાં 450 થયા. 450 ને 100 વડે ભાગી કાઢો તો કેટલા થશે 4.5. અહીંયા બી 100 વડે ભાગી કાઢો તો આ 1.5 ને 2 થઈ જાય. સહેલું પડે આપણને, ટૂંકમાં 100 વડે ભાગી કાઢ્યું. ક્લિયર? ચલો એક સ્ટેપ વધારે લખો, આ તો આવશે જ નહીં, આગળ 0,0 છે એટલે 1.5 અને 0.50. અહીંયા 2 રહેશે, 0.25 અને 0.433. ખબર પડી? 100 વડે ભાગીને લખ્યા, છેદમાં 450 આવે, 100 વડે ભાગીને લખો. ટૂંકમાં 100 ઉડાડી દીધું એવું બી કહી શકો તમે. ચલો અને અંદર અંદર ગુણો, 1.5 ગુણ્યા 0.5 કેટલા થશે 0.75, 0 2 ગુણ્યા 0.25 0.5 થશે, 0.433 ગુણ્યા 2 કરશો એટલે 0.866 થશે, છેદમાં 4.5. ચલો એક્સ ને વાય યામોનો સરવાળો કરો. 0.75 વત્તા 0.50 છે ભૈયા, એટલે 1.25 થાય, અને 0 પ્લસ આ કરશો એટલે એનું એ જ આવશે 0.866. ભાઈ જુઓ, છેદ અલગ અલગ આપી દઈએ, 4.5 4.5. ભાઈ આ તમારો જવાબ આવી ગયો મીટરમાં, કે એક્સ અને વાય આમ આવી ગયા. એ તમારો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થયો. જુઓ 1.25 ભાગ્યા 4.5 0.27 0.28 થશે, 0.28. 0.866 ભાગ્યા 4.5 0.866 ભાગ્યા 4.5. જુઓ 0.1924 થશે, એટલે 0.19 લખું. આટલા મીટર. આ તમારા દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આવી ગયો બી જવાબ. આવડશે? બહુ જ સિમ્પલ દાખલો છે બી. જુઓ એ લોકોએ જવાબ ભાઈ તમે સમજો થોડો અલગ રીતે આપ્યો છે, હા, પણ આપણે આવી રીતે જ જવાબ લખીએ છીએ, પોઈન્ટમાં જ લખીએ છીએ. ઓકે, ધ્યાન રાખજો. થઈ ગયું? ચાલો એના પછી આગળ ઉદાહરણનો બીજો દાખલો, ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ભાઈ ત્રિકોણાકાર તક્તી તમને LMN આપી છે, નામ તમારે જે આપવું હોય ભાઈ, એનાથી કોઈ ફરક નહીં પડતો. એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધશો જોજો. ઉદાહરણ 2. હવે તમને આવી રીતે ત્રિકોણાકાર તક્તી આપી છે ભાઈ, જોજો તમારે શું કરવાનું, નામ જે આપવું હોય. ચલો LMN આપ્યું છે અહીંયા આપણને. શું કરવાનું જોજો, તો કે તમારે ભાઈ LMN ત્રિકોણમાં જોજો, એ આ સરખી તક્તીઓ જોજો, આ નાના નાના ભાગ પાડવાના. જુઓ દેખાય, અને એ બહુ જ નાના હોય. આ તો તમને અત્યારે દેખાય એટલે મોટા બતાવું છું. આ નાના નાના ભાગ પાડી અને પછી બધાના તમારે શું શોધવાના ખબર છે? મધ્ય બિંદુઓ. તમે આ બધાના મધ્ય બિંદુ જુઓ, શોધો તો આનું મધ્ય બિંદુ અહીંયા આવશે, આનું મધ્ય બિંદુ ભાઈ અહીંયા આવશે, આનું મધ્ય બિંદુ અહીંયા આવશે. હા, તમે સમજો. અને આ બધા મધ્ય બિંદુ તમે ભેગા કરી અને ભાઈ તમે જોડી દો.
જોજો ભાઈ આ બધાના મધ્ય બિંદુઓ જે છે દેખાય જુઓ એ બધાના મધ્ય બિંદુઓ તમે ચોંટાડી દીધા. મારે થોડું પ્લસ માઇનસ આવશે. શું કર્યું જોજો, ત્રિકોણ LMNમાં MN ને સમાંતર પાતળી પટ્ટીઓ લઈ તેના મધ્ય બિંદુઓ નોંધો. તેના મધ્ય બિંદુઓ નોંધો અને આ મધ્ય બિંદુઓમાંથી પસાર થતી શું થશે ભાઈ, મધ્યગા LP દોરો. શું કરો ભાઈ, મધ્યગા LP દોરો. ભાઈ આ LP છે તમારી મધ્યગા. સાંભળજો ધ્યાનથી. આ જ રીતે ભાઈ મધ્યગાઓ MQ અને NR દોરો. ભાઈ જુઓ MQ એટલે જુઓ અહીંયાથી આ પાછી મધ્યગા દોરવાની તમારે MQ. ભાઈ પાછી મધ્યગા દોરવાની તમારે અહીંયા N માંથી પસાર થતી દેખાય. ભાઈ N માંથી પસાર થતી મધ્યગા દોરો તમે જુઓ શું થાય. ભાઈ NR, ભાઈ 3 મધ્યગાઓ જ્યાં છેદે એ તમારું મધ્ય કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. ખબર પડી? ગુરુત્વ કેન્દ્ર પણ કહી શકો તમે. ભાઈ મધ્યગાઓ MQ અને NR દોરો, બરાબર. અને આ ત્રણેય મધ્યગાઓ LP, MQ અને NR જે બિંદુ પાસે છેદે તે બિંદુ Gને ભાઈ ત્રિકોણાકાર તકતીનું અથવા લેમિના, ઇંગ્લિશમાં લેમિના કહેવાય, ત્રિકોણાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. ત્રિકોણાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. આવડશે? સિમ્પલ. આવી રીતે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર નક્કી થાય. સિમ્પલ સવાલ છે ભાઈ, તમે સમજો. એના પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પરિમાણોવાળી એક સમાંગ L આકારની લેમિના પાતળી સપાટ તકતી આપી છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે જોજો ભાઈ, તકતી તમને આવી રીતે આપી છે આકૃતિમાં. જોજો સિમ્પલ છે ભાઈ. આ તમારા ઉદાહરણનો ત્રીજો દાખલો છે. જોજો આખી તકતીનું દળ 3 કિલોગ્રામ આપ્યું છે. જોજો હવે આકૃતિમાં જોજો, આકૃતિ આવી રીતે છે તમારી. જોજો આકૃતિ. ચલો આ Y અક્ષ છે, આ X અક્ષ છે. આ X મીટરમાં છે. જોજો X મીટરમાં છે અને Y મીટરમાં છે. જોજો આ 0 માંથી 1, 1 માંથી 2. ભાઈ જોજો એ આ 0 માંથી 1 અને 1 માંથી 2. જોજો 0 થી 1, 1 થી 2 દેખાય. ભાઈ આ 3 ભાગ જો આખી તકતી આવી આપી છે. ભાઈ આ 3 ભાગ તમારા સરખા છે. જોજો આ આખી તકતી આવી રીતે છે, દેખાય આવી રીતે. પણ એ 3 ભાગ ભાઈ તમે સમજો, 3 ભાગ સરખા છે. ધારો કે આ ભાગ પહેલો છે. જોજો એનું આપણે કેન્દ્ર C1 લઈએ,
આ બીજો ભાગ છે એનું કેન્દ્ર C2 લઉં, ત્રીજા ભાગનું કેન્દ્ર આ રહ્યું C3. જુઓ આ 0 1 2 છે. હવે ધ્યાનથી જુઓ ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીના ત્રણેય સરખા ભાગનું સમાન દળ કેટલું છે જુઓ, m1 બરાબર m2 બરાબર m3 બરાબર 1 કિલોગ્રામ લઈ લઈએ આપણે. એના બધા બરાબર m લઈ લઉં, એના બરાબર 1 કિલોગ્રામ થશે, કારણ કે જુઓ કુલ દળ 3 કિલોગ્રામ છે. તમે કેટલા સરખા ભાગ કર્યા? 3. તો શું થશે? 1 કિલોગ્રામ થાય ભાઈ. અને હવે જુઓ શું કરીશું ભાઈ, બધાના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ શોધીએ. જુઓ સૌથી પહેલા C1 છે. જુઓ આ C1 નો તમે x યામ લખો તો અહીંયા સેન્ટરમાં આવશે. C1 નો x યામ દેખાય? તો x યામ શું આવશે ભાઈ? 0.5. ભાઈ આ એક્ઝેક્ટ વચ્ચે આવે ને. અને y યામ શું થાય? તો જુઓ એ બી એક્ઝેક્ટ વચ્ચે આવશે, તો એ 1.5 થશે. આવડે? ચલો બીજો જે છે એનું સેન્ટર, એના દ્રવ્યમાન કેન્દ્રના યામ આ રહ્યું બીજું, તો આ શું આવે? 0.5. અહીંયા બી 0.5 જ આવે ભાઈ. દેખાય? x ને y યામ બંને 0.5 જ આવે. અને R3 ના યામ લખો તમે તો શું આવશે? જો આ 3, આ ત્રીજાનો ભાગ, આ ત્રીજા ભાગનું ભાઈ કેન્દ્ર. જો અહીંયા શું આવે? 1.5 x યામ અને y યામ 0.5 થાય, તો 1.5 અને 0.5 થઈ ગયું. ભાઈ જુઓ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા હોય એટલે કે જે તમને તકતી આપી છે એ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ, ચલો કેપિટલ R થાય. તો કેપિટલ R શું થાય? m1 r1 પ્લસ m2 r2. કેટલા ભાગ છે? 3. m3 r3 છેદમાં શું આવશે ભાઈ? m1 પ્લસ m2 પ્લસ m3. જોજો ભાઈ, દરેકે દરેક દળ એક જ છે, તો જુઓ આ તો એક આવશે. r1 ના યામ જુઓ 0.5 અને 1.5 થાય. m2 1 જ કિલોગ્રામ આવશે. R2 શું થશે? 0.5. m3 1 જ આવશે. અને R3 કેટલા થશે? 1.5 0.5. ખબર પડે છે? છેદમાં 1 + 1 + 1 એટલે 3 થઈ જશે. ખબર પડે છે? જુઓ અંશમાં કશું ગુણવાનું જ નથી, આ એક જ છે. અંદર ગુણી કાઢવું એટલે એનું એ જ આવે. અને x y અને x ને y યામોનો સરવાળો કરો. જુઓ 0.5 + 0.5 + 1.5 શું થશે ભાઈ? 0.5 + 0.5 + 1.5 શું આવશે? જોજો x યામ લખું છું પહેલા એક વખત. 0.5 + 0.5 + 1.5 અને y યામમાં જુઓ 1.5 0.5 0.5. ખબર પડે છે? અને છેદમાં શું છે? 3. જુઓ ઉપર શું આવે અંશમાં ભાઈ? આ 2.5 અને આ 1 એટલે 2.5. આ બી 2.5 જ આવે. છેદમાં 3 છે, છેદ અલગ અલગ આપી દઉં તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એના યામ x ને y છેદ અલગ અલગ આપો. 2.5 ભાગ્યા 3 2.5 ભાગ્યા 3 તમે જવાબ લાવશો ભાગાકાર કરીને તો 0.833 આવશે. આટલા મીટર. જો આવી ગયો જવાબ. ભાઈ અલગ અલગ યામ શોધવાની કોઈ જરૂર નથી. એવું કંઈ જરૂરી નથી કે તમે બંને યામ કેવા શોધો અલગ અલગ. હા, તમે આ રીતે આખું ભેગું ગણી કાઢો તો પણ આરામથી ચાલે.
આવડશે ભાઈ? પાક્કું? જુઓ, તમારો ઉદાહરણ 1, 2, 3 ભાઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ ઉપરથી તમારા દાખલા હતા. ઓકે, ચલો જવા દઉં. જોજો ભાઈ, મસ્ત 2-3 જોક્સ મારું ચલો આડો આજે આપણા જયદીપભાઈ. ભાઈ તમને ખબર જ છે કે બારે નોટ છે, એટલે મેં કીધું એકવાર જયદીપભાઈને, મેં કીધું જયદીપભાઈ તમારું ફેવરેટ સોંગ કયું છે એકદમ જોરમદાર? મને કે કંઈ નહીં, સુરેશ રૈના વાળું. મેં કીધું જયદીપભાઈ સુરેશ રૈના સોંગ નહીં, એ ક્રિકેટર છે. મને કે પણ છે ને, રહેના તું મેરે સંગ રહેના તું રહેના ક્યાં લ્યા ભાઈ, અને ક્યાંથી ક્યાં? મેં કીધું લ્યા ભાઈ અમને કોઈ ના પહોંચી વળે. મને કે સાહેબ ચલો હું તમને સવાલ પૂછું. કીધું આવો પૂછો. મને કે સાહેબ એક વખત છે ને મેચ હોય ને, મેચ આમ ગ્રાઉન્ડમાં મેચ હોય. મેં કીધું હા બરોબર ચલો. મને કે મેચ પૂરી થાય ને એટલે મેચમાં વ્યવસ્થિત રીતે મેચ પતી ગયા પછી સ્ટેડિયમમાંથી પબ્લિક ઘેર જતી રહે એટલે સ્ટેડિયમમાં ગરમી થઈ જાય. કેમ એવું? મેં કીધું જયદીપભાઈ મગજ બગજ ઠેકાણે છે કે નહીં? મેં કીધું એવું ના થાય, ઉલટાનું ગ્રાઉન્ડમાં ઠંડક થઈ જાય. મેં કીધું પબ્લિક વધારે બેઠી હોય તો મેં કીધું પબ્લિક બેઠી હોય એટલે કાર્બન ડાયોક્સાઇડનો વધારે ગરમી લાગે, જતી રહે ને ઘેર તો ઉલટાની ઠંડક. મને કે ના ગરમી વધી જાય. મેં કીધું કેમ? મને કે બધા ક્રિકેટના ફેન ઘેર જતા રહ્યા એટલે કે પછી ગરમી થઈ જાય ને કે બધા ફેન જતા રહ્યા. ઓ બાપા, એવી પીસીઓ મારે ને બાપા, હા મગજની નસો ખેંચી કાઢે. આપણને એવું થાય કે આ માણસ ક્યાંથી ક્યાં વિચારે છે. હા એટલે પછી મને શું કે સાહેબ એક વખત છે ને ધોની છે ને, ધોની એ પાણી પીવા માટે છે ને પેલા કેદાર જાધવ 12th મેનને બોલાવે છે, બૂમ પાડીને કે ચલે એ પાણી લઈને આવે. અને પેલો કેદાર જાધવ ધોનીએ પાણી મંગાવ્યું ને તો જઈને પેલા KL રાહુલને આપી આવે. મેં કીધું પેલા એટલે ભાઈ મને કે કેમ એવું સાહેબ? મેં કીધું હશે રસ્તામાં KL રાહુલ બીજે ફિલ્ડિંગ ભરતો હશે તો એને આલી આવ્યો. ભાઈ એમાં શું છે વળી, એમાં હું નવાઈ જેમ? મને કે ના એવું નહીં. તો મેં કીધું તો મને કે KL રાહુલ ઓપનર છે. ઓ બાપા, પીસીઓ જયદીપભાઈની બાપા આપણે વિચારી જ ના કે લે ભાઈ તમે સમજો ધડ માથા વગરની વાતો હોય, તમે સમજો ગધેડાને તાવ આવે એવી વાતો હોય ભાઈ એમની. હા શું કરીએ ભાઈ, પણ હવે માથે પડ્યા છે એટલે તકલીફ તો રહેવાની, સહન કરીએ છીએ, બીજું હું. જોજો ભાઈ, લો ચલો આવી જાઓ ભાઈ. ઉદાહરણનો દાખલા નંબર 4, માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક તમારો દાખલો છે. ઉદાહરણ નંબર 4, સિમ્પલ દાખલા છે ભાઈ. જુઓ શું કહે છે. જુઓ ભાઈ, તમને રકમમાં એવું કીધું છે નીચેના બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો શોધો. ભાઈ પહેલો સદિશ છે 3i કેપ -4j કેપ +5k કેપ. જોજો 3i કેપ -4j કેપ પ્લસ, ભાઈ પ્લસ માઇનસમાં ભૂલ ના કરતા હો. જો ભૂલથી પ્લસની જગ્યાએ માઇનસ લખાઈ જશે ને બધી મહેનત પાણીમાં જતી રહેશે. સદિશ બી શું આપ્યો છે જોજો, -2i કેપ +j કેપ -3k કેપ +j કેપ -3k કેપ. ભાઈ તમારે અદિશ ગુણાકાર શોધવો છે. જોજો તો A અને B નો અદિશ ગુણાકાર, ભાઈ અદિશ ગુણાકાર શોધવો હોય તો A.B શોધવાનું. અને ભાઈ A.B કઈ રીતે શોધાય? ભાઈ ડોટ પ્રોડક્ટ મેં તમને શોધતા શીખવાડ્યું હતું ને, યાદ હોય તો કઈ રીતે શોધતા હતા? પહેલું
બીજું બીજું અને ત્રીજું ત્રીજું. જુઓ ભાઈ, પહેલું -6, બીજું -4 થાય ને ભાઈ. ત્રીજું -15 થાય ભાઈ. જુઓ 15 ને 6 21 ને 4 -25. જવાબ ઋણ શક્ય છે અદિશ ગુણાકારમાં. જુઓ ભાઈ, થાય ને પહેલું, કારણ કે આઈ કેપ ડોટ આઈ કેપ, જે કેપ ડોટ જે કેપ અને કે કેપ ડોટ કે કેપ જ 1 થાય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જોજો એ અને બી નો સદિશ ગુણાકાર. ભાઈ, એ અને બી નો સદિશ ગુણાકાર. ચલો, એ અને બી નો સદિશ ગુણાકાર શોધો તો એ ક્રોસ બી લખાય. ચલો, એ ક્રોસ ભાઈ, સદિશ ગુણાકાર કઈ રીતે શોધાય? નિશ્ચાયક. તો એનો મતલબ શું થશે? જુઓ, આઈ કેપ, જે કેપ અને કે કેપ થાય. ચલો, સદિશ એના યામ લખો 3 -4 અને 5. ચલો, બી ના યામ લખો -2 +1 અને -3. આવડશે? સાંભળજો ધ્યાનથી. આઈ કેપ તો છે જ. ચલો, આડા ઊભા કેન્સલ કરી કાઢો ભાઈ. આડા ઊભા કેન્સલ. ભાઈ, -4 ગુણ્યા -3 એટલે 12 થાય. અને પ્રતિ વિકર્ણમાં -5 થાય. ભાઈ, આ વિકર્ણ અને આ પ્રતિ વિકર્ણ. ચલો, -જે કેપ. ચલો, આડા ઊભા કેન્સલ. જુઓ, 3 ગુણ્યા -3 -9 થાય. ભાઈ, પ્રતિ વિકર્ણ માઇનસ થાય, માઇનસ પ્લસ થઈ જશે. ખબર પડી ને ભાઈ? ભાઈ, 5 ગુણ્યા -2 -10 થાય, પણ પ્રતિ વિકર્ણ માઇનસ આવે એટલે માઇનસ પ્લસ થઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો. અને પ્લસ કે કેપ. ચલો, આડા ઊભા કેન્સલ. 3 × 3. પ્રતિ વિકર્ણ માઇનસ. પછી જો આનો ગુણાકાર કરો ભાઈ, પ્રતિ વિકર્ણમાં આનો ગુણાકાર કરશો તમે એટલે શું થશે? -4 ગુણ્યા -2 શું થઈ જાય? 8. ખબર પડી? આ બંને માઇનસ છે એટલે પ્લસ જ થવાનું છે. ઓલરેડી માઇનસ શેનું હતું? પ્રતિ વિકર્ણનું. 12 માંથી 5 જાય તો 7. ભાઈ, 10 - 9 1 આવે, -જે કેપ અને માઇનસ શું થશે? 5 કે કેપ. જવાબ. ભાઈ, આ સદિશ ગુણાકાર આવી ગયો. ભાઈ જુઓ, આપણને અહીંયા મૂલ્ય નથી પૂછ્યું. જો સદિશ ગુણાકારનું મૂલ્ય પૂછે ને માનાંકમાં a ક્રોસ b, તો પાછું આનું શું કરવું પડે? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. અને જુઓ ભાઈ, અહીંયા આપણને રકમમાં એવી ચોખવટ નથી કરી કે સદિશ ગુણાકારમાં a ક્રોસ b શોધવાનું છે કે b ક્રોસ a. એટલે આપણે બંને લખી કાઢીએ. ચલો, b અને a નો સદિશ ગુણાકાર. ભાઈ, b અને a નો સદિશ ગુણાકાર તમે કરવા જાઓ તો b ક્રોસ a બરાબર -a ક્રોસ b થાય. આવી આપણને ખબર છે. નહીં ખબર આવી? કારણ કે સદિશોના ગુણાકાર જે છે એ સમક્રમી નથી. તો એનો મતલબ શું થયો? માઇનસ અંદર આપી દો ભાઈ, તો -7 આઈ કેપ, માઇનસ પ્લસ થઈ જાય +j કેપ, માઇનસ પ્લસ થઈ જાય 5 કે કેપ. ભાઈ જુઓ, આ બી ક્રોસ એનો એ જ આવે, ખાલી દિશા ઊંધી થઈ જાય. આવડશે? જુઓ, આ બે સદિશોનો અદિશ અને સદિશ ગુણાકાર લાયા. ક્લિયર? ચલો, ઉદાહરણનો 5મો દાખલો. મસ્ત મજાનો દાખલો છે. રકમ જોજો ભાઈ શું કહે છે. રકમ એવું કહે છે, ઉદાહરણ 5. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેપ +3j કેપ -5 કે કેપ છે. ભાઈ જોજો, 7i કેપ પછી શું છે? +3j કેપ. સ્થાન સદિશ 7i કેપ +3j કેપ -5 કે કેપ છે. અને
જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ આપ્યો છે. ભાઈ સોરી, આ બળ સદિશ છે, હો, એફ છે, અને સ્થાન સદિશ પછી આપ્યો છે. કેટલો છે? તો કે આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ. ભાઈ આ બળ સદિશ છે, આ સ્થાન સદિશ છે. તમારે શોધવાનું શું છે જોજો, તો કે કણ પર લાગતું ટોર્ક શોધો. લો ચલો, કણ પર લાગતું ટોર્કનું સૂત્ર શું થાય? આર ક્રોસ એફ થાય. જોજો ધ્યાનથી, આર ક્રોસ એફ હંમેશા સદિશ ગુણાકાર કઈ રીતે શોધાય? નિશ્ચાયક. ચલો શું કરવાનું? પહેલું જે હોય એના યામ પહેલા લખવા પડે, તો 1 -1 અને 1 થાય. ભાઈ અને બળના યામ પછી લખવાના, તો 7 3 અને -5 થાય. આવડશે? જુઓ અહીંયા ભાઈ સદિશ ગુણાકાર કઈ રીતે શોધવાનો? આઈ કેપ આડા ઊભા કેન્સલ, માઇનસ માઇનસ +5 થશે, પ્રતિ વિકર્ણ -3 થાય. ચલો જે કેપ માઇનસ છે, ચલો જે કેપ માઇનસ હોય એટલે આડા ઊભા કેન્સલ. જુઓ આ -5 થશે, 7 એકા 7 -7 થાય, પ્રતિ વિકર્ણ ઋણ આવે. ચલો પ્લસ કે કેપ આડા ઊભા કેન્સલ, 3 એકા 3, પ્રતિ વિકર્ણ માઇનસ આવશે અને પાછું આ ગુણાકાર -7 થાય તો +7 થઈ જશે. જુઓ તમારું ટોર્ક આવી ગયું. ભાઈ 5માંથી 3 જાય તો 2 આવે, -12 થશે, આ માઇનસ માઇનસ +12 જે કેપ, અને 7 ને 3 10 કે કેપ. આ જવાબ. એકમ નહીં લખવાનો, ન્યૂટન ઇન્ટુ મીટર, કારણ કે રકમમાં આપણને કોઈ એકમ આપ્યો નથી, અને રકમમાં એકમ ના આપ્યો હોય તો જવાબમાં એકમ નહીં લખવાનો. આવડશે? ખાસ ધ્યાન રાખજો, સિમ્પલ છે. ચલો એના પછી જોઈએ ઉદાહરણનો 6થો દાખલો. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. જુઓ સમજવા માટે બહુ જ સરસ વસ્તુ પૂછી છે. ભાઈ કોઈ અચળ વેગથી ગતિ કરતો તમારો કણ છે. જુઓ સમજવા માટે આપણે એવું લઈ લઈએ કે કોઈ કણ આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. ભાઈ અચળ વેગ આ રહ્યો, વેગ v અચળ છે, આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. ભાઈ જુઓ આપણે ધારો કે આ ઉગમ બિંદુ અહીંયા લઈ લઈએ. જોજો આ રહ્યું O, આને Q કહી દઉં, અને આ m કણનો જે દળ m દળ ધરાવતો કણ આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. હવે જોજો, ધારો કે t1 સમયે અહીંયા પહોંચ્યો, એનો સ્થાન સદિશ બતાવું તો આ r1 થયો. જોજો ધ્યાનથી, ભાઈ આ સ્થાન સદિશ r1 થયો. ભાઈ જોજો, અને એ જ રીતે થોડી વાર પછી t2 સમયે સ્થાન સદિશ તમારો આ રહ્યો. દેખાય છે? કોમન સેન્સની વાત છે. જો આ ખૂણો θ1 હોય તો આ ખૂણો θ1 થઈ જાય. અભિકોણ છે, આ ખૂણો θ2 હોય તો આ ખૂણો θ2 થઈ જાય. ચલો ભાઈ ધ્યાનથી જોજો, O ને Q લખ્યું છે મેં, નામ તમારે જે આપવા હોય. ધારો કે અહીંયા P કહું, P નહીં કહું, P તો રેખીય વેગમાન થાય ને, O P Q, R અને S કહું. ચલો આ સમય t1 છે, આ સમય t2 છે. સાંભળજો ધ્યાનથી. ભાઈ આ તમારો સ્થાન સદિશ r1 હતો, આ સ્થાન સદિશ r2 હતો. જોજો હવે તો સૌથી પહેલા જોજો R બિંદુ પાસે, ભાઈ જોજો R બિંદુ નો સ્થાન સદિશ r1 અને S બિંદુનો સ્થાન સદિશ r2 છે. S બિંદુનો સ્થાન સદિશ r2 છે.
સાંભળજો. તો T1 સમયે જોજો T1 સમયે કણનું કોણીય વેગમાન જોજો કણનું કોણીય વેગમાન શું લખાય ભાઈ જોજો L ઇઝ ઇક્વલ ટુ L1 T1 સમયે R ક્રોસ P થશે. ભાઈ R ક્રોસ P લખું ધ્યાનથી જોજો તો L1 શું લખાય એનું મૂલ્ય લખું તો R1 P1 શું થાય P બરાબર mv થાય વેગ તો અચળ છે sin θ1 થાય કે નહીં. અને આકૃતિ પરથી જોજો જ્યાં આ R1 sin θ1 આકૃતિ પરથી જુઓ શું કહેવાય ભાઈ જુઓ આ θ1 છે આ R1 છે તો આ R1 જે છે એની આ OQ કઈ બાજુ કહેવાય સામેની. ભાઈ આ R1 થયો જુઓ આ સામેની θ1 ની આ સામેની બાજુ R1 sin θ1 થાય તો R1 sin θ1 એટલે OQ થયું અને OQ એટલે લંબ અંતર થયું તો જુઓ L1 શું થાય જુઓ mv અને આ R1 sin θ1 ને તો OQ લંબ અંતર કહેવાય એટલે બીજું કંઈ નહીં વેગમાન ઇન્ટુ લંબ અંતર. આ L1 મળી ગયું આ સમીકરણ નંબર 1. હવે આ જ રીતે T2 સમયે કયા સમયે T2 સમયે કણનું કોણીય વેગમાન થોડી વાર પછી ક્યાં પહોંચ્યો તો કણ તમારો જુઓ S બિંદુએ તો એ બિંદુએ તમે કોણીય વેગમાન શોધો તો L બરાબર શું થાય R ક્રોસ P તો R2 ક્રોસ P2 થાય. ચલો તો R2 ક્રોસ P2 તો આનું મૂલ્ય લખીશું તો શું આવશે R2 P2 sin θ2 ખૂણો ત્યાં θ2 બને છે R2 નો S બિંદુ પાસે તો આનો મતલબ R2 P બરાબર mv લખાય વેગ તો અચળ આપ્યો છે અને sin θ2. ફરી વખત આકૃતિ પરથી આ R2 sin θ2 ચેક કરો જુઓ અલ્યા ભાઈ R2 sin θ2 ચેક કરો આ θ2 છે જુઓ આ O થી S R2 છે તો θ2 ની પાછી આ શું થઈ સામેની બાજુ જ થઈ એટલે R2 sin θ2 પાછું OQ જ આવે તો ભાઈ આનો મતલબ L2 લખો તમે તેનો મતલબ શું થયો જુઓ mv એમના m અને ભાઈ R2 sin θ2 ને શું કહેવાય OQ. અલ્યા ભાઈ સમીકરણ 1 અને 2 ના કલર કેવાયા સરખા તો રમીએ કલર ભાઈ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી L1 બરાબર L2 થઈ ગયા એટલે કે કોણીય વેગમાન કેવું હોય અચળ. ભાઈ તમે સમજો હજી દૂર જતા રહેશો હજી તમે RST UV કોઈ બી બિંદુ લેશો બધામાં ખૂણો બદલાશે પણ બધામાં લંબ અંતર તો OQ જ આવશે સામેની બાજુ એટલે બધા માટે કોણીય વેગમાન શું થાય અચળ જ આવે. આમ ભાઈ કોણીય વેગમાન અચળ રહે છે. આમ કોણીય વેગમાન ક્યારે જ્યારે ભાઈ અચળ વેગથી કણ ગતિ કરતો હોય ત્યારે જે આપણે સાબિત કરવાનું હતું. સિમ્પલ છે. જુઓ ઉદાહરણનો 7મો દાખલો બી કંઈક આવો જ છે. જો શું કહે છે ભાઈ રકમમાં તમને એવું કહે છે ઉદાહરણના 7મા દાખલામાં જોજો કે દર્શાવો કે બળ યુગ્મની ચાક માત્રા સંદર્ભ બિંદુની પસંદગી પર આધારિત નથી એટલે કે સંદર્ભ બિંદુનું સ્થાન બદલવા છતાં બળ યુગ્મની ચાક માત્રા બદલાતી નથી. હવે જુઓ બળ યુગ્મ શું પહેલા એ તમને સમજાવી દઉં. ભાઈ આપણે શું ભણ્યા R ક્રોસ F એ શું છે
કોઈ એક બળ વડે લાગતું ટોર્ક. પણ ભાઈ એક બળની જગ્યાએ કદાચ તમને બે બળ આપ્યા હોય તો એને બળ યુગ્મ કહેવાય. બળ યુગ્મ એટલે કપલ. જેમ ભાઈ આપણામાં કપલ હોય ને એવી રીતે બળ યુગ્મ આમાં પણ ભાઈ કપલ હોય. સાંભળજો. અને આ જે કપલ છે ને ભાઈ, સમજો આખી વાત. આ કપલ એટલે કે એના લીધે જે ટોર્ક લાગે એને બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. પણ સૌથી પહેલા હું બળ યુગ્મ તમને વ્યાખ્યાયિત કરીને આપું તો બળ યુગ્મની વ્યાખ્યા આવી થાય. જોજો, બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના ભાઈ એક રેખસ્થ ન હોય તેવા બે બળો બળ યુગ્મની રચના કરે. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. એને બળ યુગ્મ કહેવાય. કહી દઉં તમને. જો ભાઈ બે બળો આવી રીતે લાગતા હોય ને, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના, અને એક રેખસ્થ હોય ને, તો એકબીજાની અસરને નાબૂદ કરી કાઢે, લોચો પડી જાય. પણ જો આવી રીતે બળો લાગતા હોય ને, આવી રીતે, તો થાય શું? સમજો, આ બંને બળોના મૂલ્યો સરખા હોય, દિશા વિરુદ્ધ હોય, પરંતુ એક રેખસ્થ નથી. એક રેખસ્થ હોય તો અસર નાબૂદ કરે, પણ આવી રીતે બળો લાગતા હોય તો અહીંથી નીચે જાય, અહીંથી ઉપર જાય, અહીંથી નીચે જાય, અહીંથી ઉપર જાય. એટલે શું થાય? ચાક ગતિ થાય. ખબર પડી? ધ્યાન રાખજો. બળ ઊંધા હોય તોય ચાલે, તો આ બાજુ ઠુમકા વાગે. હે ઘુમર 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 ઘુમ્યો. ખબર પડે છે ભાઈ? આમ બી ચાક ગતિ બે રીતે થાય, સમગડી અથવા વિષમગડી. જુઓ, બે બળોના લીધે જે ટોર્ક લાગે એવું કે છે એ સંદર્ભ બિંદુ પર આધારિત નથી એવું સાબિત કરવાનું છે. જુઓ, બળ યુગ્મ મેં તમને કીધું એમ, ધારો કે આ તમારું સંદર્ભ બિંદુ છે કોઈ O. આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને જોજો આપણે બે બળો બતાવીએ. ધારો કે એક બળ આ રહ્યું, લો ચલો, આ તમારું F2 છે. ચલો, બીજું બળ આ રહ્યું, જોજો, આ તમારું F1 છે. જોજો ધ્યાનથી. હવે તો આ અંતર તમારું R2 માઇનસ R1 થાય. ભાઈ આ R2 માઇનસ R1 થાય. એને આગળ જવા દો, એ આ R2 માઇનસ R1 ની દિશા થઈ. જુઓ ધ્યાનથી, આ R2 થશે ભાઈ, આ સ્થાન સદિશ R2 થયો F2 નો, અને આ સ્થાન સદિશ R1 થયો, જુઓ, F1 નો. સમજી ગયા? હવે જુઓ ધ્યાનથી ભાઈ, અગત્યની વસ્તુ જોજો અહીંયા. આ F1 અને F2 છે, જોજો, એ જોજો. R2 માઇનસ R1 અને F2 વચ્ચેનો ખૂણો ધારો કે તમારો શું છે? થીટા. તો આ તમારો યુગ્મ કોણ થયો એટલે થીટા જ થાય. આ R2 માઇનસ R1 છે, તો આ એની કઈ બાજુ થઈ કહેવાય? જુઓ શું થઈ કહેવાય? આ R2 માઇનસ R1 સાઇન થીટા, એનું મૂલ્ય લખ્યું. જુઓ ભાઈ, આ R2, ફરી વાર, આ સ્થાન સદિશ R2 છે F2 નો, R1 શું છે ભાઈ? F1 નો સ્થાન સદિશ છે. પણ આ ખાસ ધ્યાન રાખજો, ખાસ, કે F2 બરાબર માઇનસ F1 લખાય. કેમ? લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, દેખાય, પણ એક રેખસ્થ નથી. મેં કીધું એમ, એક રેખસ્થ હોય તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે, ટોર્ક બોર્ક ના લાગે ભાઈ. તો અગત્યની વસ્તુ અહીંયા નામ તમારે જે આપવું હોય, O, P, Q અને R.
આ ભાઈ આર થી પી નું અંતર 2 અને 1 વચ્ચેનું અંતર R2 માઇનસ R1 થાય. આ R2 માઇનસ R1 ની દિશા થઈ અને R2 માઇનસ R1 ની દિશા એણે F2 જોડે બનાવેલો ખૂણો થીટા હોય. તો થીટા હોય તો આ સામે થીટા અભિકોણ થાય. આ થીટાની સામેની બાજુ R2 માઇનસ R1 હતું તો થીટાની સામેની બાજુ R2 માઇનસ R1 સાઇન થીટા થાય. એને RQ વડે દર્શાવાય. ધ્યાનથી જોજો. આનો મતલબ સૌથી પહેલા જોજો R પર લાગતું ટોર્ક. R પર લાગતું ટોર્ક. આનો મતલબ શું થયો? R પર કયું ટોર્ક લાગે? જોજો R1 ક્રોસ F1 થાય. ભાઈ F1 બરાબર તો માઇનસ F2 લખાય. આ રહ્યું ને, બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશા. F1 બરાબર માઇનસ F2 લખું કે F2 બરાબર માં બધું હરખું જ થાય. ભાઈ માઇનસ આગળ લખું તો R1 ક્રોસ F2 થશે. આ ટો 1 લાયા. હવે જોજો એ જ રીતે P કણ પર લાગતું ટોર્ક. P પર લાગતું ટોર્ક શું થાય? ટો 2 બીજા કણ પર લાગતું R2 ક્રોસ F2 આવશે. હવે આમાં માઇનસ F1 નહીં લખવા પાયું, નહીતર લોચો પડી જાય. હવે જુઓ તો બળ યુગ્મ વડે લાગતું ટોર્ક. ભાઈ બળ યુગ્મ એટલે બંને બળો વડે લાગતું કુલ ટોર્ક. તો બંનેનો સરવાળો કરવાનો ટો 1 પ્લસ ટો 2. ભાઈ બંને ટોર્કનો સરવાળો થાય. ચલો લખીએ. બંને ટોર્કમાં પહેલું શું છે? માઇનસ R1 ક્રોસ F2 પ્લસ R2 ક્રોસ F2. જો F2 કોમન કાઢો પણ પાછળ જ કોમન કાઢવા પડે. ભાઈ આગળ શું બચ્યું? જુઓ માઇનસ R1 પ્લસ R2. R2 પહેલા લખું, R2 માઇનસ R1 પ્લસ વાળું પદ પહેલા લખીએ, સારું લાગે. જુઓ તો આ ટોર્કનું સૂત્ર શું લખાય? જુઓ ભાઈ RF સાઇન થીટા એનું મૂલ્ય લખું છું. જોજો એનું મૂલ્ય તો R2 માઇનસ R1 F2 સાઇન થીટા. શું ખબર પડી? જુઓ આકૃતિ પરથી આ R2 માઇનસ R1 સાઇન થીટા જે છે આકૃતિ પરથી એ તો QR છે. તો એનો મતલબ ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા શું થઈ? ઇન્ટુ R2 માઇનસ R1 સાઇન થીટાને તો QR કહેવાય. QR. તો જુઓ આ ટોર્ક એટલે બીજું કંઈ નહીં, બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. અને એ બળ યુગ્મની ચાક માત્રા શું આવી? તો કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર દેખાય? ભાઈ કહેવાનો મતલબ જુઓ, ટોર્ક લાગતું હોય બે બળો વડે, સમજો તો આ બંને બળોના મૂલ્યો સરખા હોય એટલે કોઈ પણ એક તમે F2 ની જગ્યાએ F1 પણ લખી શકો. અને આ QR શું છે? તો કે બે બળો વચ્ચેનું લંબ અંતર છે. સમજી ગયા? આવું હોય તો બી એ જ થાય, ખેંચી કાઢો બંનેની કાર્યરેખાઓ, આ લંબ અંતર. આનો મતલબ એવો થયો કે ઉગમ બિંદુ ભલે ને ગમે ત્યાં હોય એનાથી ક્યાં ફરક પડે છે? સંદર્ભ બિંદુ તમે કોઈ પણ લો, આપણું મૂલ્ય તો બળ યુગ્મની ચાક માત્રા છે. ખાસ ધ્યાન રાખજો, ટોર્ક જે છે એક બળ વડે લાગતું એ સંદર્ભ બિંદુ પર આધાર રાખે. પણ બે બળો વડે લાગતું ટોર્ક, આમ બળ યુગ્મની ચાક માત્રા, આમ બળ યુગ્મની ચાક માત્રા એ સંદર્ભ બિંદુથી સ્વતંત્ર છે અથવા સંદર્ભ બિંદુ પર આધાર રાખતી નથી. આવડશે?
આ ખાસ ધ્યાન રાખજો. શું લઈ આવ્યા ભૈયા તમારા? બળ યુગ્મની ચાક માત્રા આવડશે. બહુ જ જોરદાર ટોપિક છે ભાઈ તમારા, અને મસ્ત મજાના દાખલા આપણે જોયા. અત્યંત સહેલા દાખલા છે ભાઈ. ખાલી સૂત્ર તમને પ્રોપર આવડતું હોવું જોઈએ. અને એકની જગ્યાએ બે બળો વડે લાગતું ટોર્ક એને કપલ, એટલે શું કહેવાય? જુઓ, ગુજરાતીમાં બળ યુગ્મ, અને એના વડે લાગતા ટોર્કને બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. યુગ્મ એટલે બે, યુગલ. ક્લિયર? જુઓ ભાઈ, આટલે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ હજી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે આગળ આપણે જેટલી થિયરી ભણ્યા એના એ પહેલાં કમ્પ્લીટ કરી કાઢીશું. ડન? પછી આગળની થિયરીમાં જઈશું. મળીએ ભાઈ તો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય. सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर. ध्यान રાખજો બાળકો.